મારું નામ નૈનેશ પ્રવીણભાઈ માસ્તર છે અને હું બાય પ્રોફેશન એડવોકેટ છું અને સિવિલ અને બેન્કિંગમાં પ્રેક્ટિસ કરું છું અને માધવ ઓપ્યુલન્સમાં મારો ફ્લેટ નંબર E903 છે. ઇટ ઇઝ મોર કન્વિનિયન્ટ ટુ મી બિકોઝ મારી ઓફિસ અહીંયા મધુવન સર્કલ પર જ છે, સેફાયર બિઝનેસ હબમાં. અને સુરતમાં જે રીતે ટ્રાફિકના હાલ છે અત્યારે મેટ્રોને કારણે હોય કે બીજે બધા જે કામ ચાલે છે તો કશે બી જવા માટે બહુ ટાઈમ લાગી જાય અને શું થાય ક્લાયન્ટને પ્રોપર ટાઈમ નહીં આપી શકાય અથવા તો આપણે મોડા વહેલા પહોંચવું પડે. તો આ બહુ ઇઝી થઈ જાય છે. હું 7 થી 8 મિનિટમાં મારી ઓફિસ પહોંચી જાઉં છું. તો એ બહુ જ કન્વિનિયન્ટ થઈ ગયું છે કે મારું આખું શેડ્યુલ એકદમ પ્રોપરલી હું કરી શકું છું. સ્પેશિયલી જ્યારે અમે આ પ્રોજેક્ટ્સમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ જોઈ લે, પણ મારા મધર ફાધરનું બી બહાર આવવા જવાનું બહુ છે, મારી વાઈફ બી વર્કિંગ છે અને એટલે અમે એવું જ જોતા હતા કે જેથી એ લોકોને બી ઇઝીલી રોડથી કોઈ બી કન્વેન્સ મળી રહે. એક તો સૌથી ઇમ્પોર્ટન્ટ આ, અને બીજું કે કદાચ અમે લોકો બિઝી હોય તો એ લોકો પોતે બી કેબ કરીને ગમે તે રીતે જઈ શકે. તો આ કેવું છે કે બહાર નીકળીએ કે તરત જ મેઇન રોડ આવી જાય છે પાલ ગૌરવ પર, તો એમને બહુ ઇઝીલી કન્વેન્સ મળી રહે. અને મારો સન બી સ્ટડી કરે છે, એ ભૂલકા વિહાર સ્કૂલમાં છે, તો અમને સ્કૂલનું બી ઇઝી થઈ ગયું કે જાતે બી આવી જઈ શકે. રાધર અમારે કોઈક વાર લેવા જવા મૂકવું હોય તો બી જલ્દી આવીને આવી જવાય. તો એ રીતે ફેમિલીને બી બહુ ઓરિએન્ટેશનમાં બહુ ફાયદો થઈ ગયો કે ભાઈ આ બધું ફટાફટ ઇઝીલી કન્વેન્સ કંઈ પણ મળી રહે એમ. ફેસિલિટીઝ તો બધા જ બિલ્ડરો બધી આપે જ છે. એમેનિટીઝ આજકાલ બહુ જ કોમન વસ્તુ થઈ ગઈ છે. બટ જે સૌથી હાઇલાઇટેડ એમેનિટીઝ મને પોતે લાગી હતી તે એવું હતું કે બહુ ફ્યુચર પ્રોસ્પેક્ટ વિચારેલો કે હવે ઇવી કારનો જમાનો, ઇવી વ્હીકલ્સનો જમાનો આવી રહ્યો છે. તો એમણે પહેલેથી દરેક ફ્લેટની ઇન્ડિવિજ્યુઅલ ઇવી પોઈન્ટ, 2 એલોટેડ કાર પાર્કિંગ્સ કે એવું આપતા હતા, એમાં એક ઇન્ડિવિજ્યુઅલ ઇવીનો પોઈન્ટ એ લોકોએ આપ્યો છે કે જેથી કરીને તમે તમારા ઇન્ડિવિજ્યુઅલ વ્હીકલ ચાર્જ કરી શકો અને એને યુઝ કરી શકો. તો એ એક સૌથી મોટો બેનિફિટ અમને લાગ્યો. સેકન્ડ બેનિફિટ એવો હતો કે જ્યારે કન્સ્ટ્રક્શન ચાલતું હતું ને એમણે જે અમને પ્રોસ્પેક્ટિવ પ્રોજેક્ટ બતાવેલો એમાં અમને એવું ખબર નહોતી કે 12th ફ્લોર પર 12th ફ્લોર છે એની ઉપર ટેરેસ જ હશે, પણ ધેટ 12th ફ્લોરની ઉપર ટેરેસમાં જવા માટેની જે જગ્યા છે ત્યાં બી એમણે એટલું સારું કવરઅપ કર્યું છે અને ત્યાં ઓછામાં ઓછા 30-35 માણસનું નાનું ફંક્શન બધા ફ્લેટના મેમ્બરો મળીને કરવું હોય તો એ બી પોસિબલ થાય. તો એ જગ્યા બી એક અમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. થર્ડ જે હમણાં અમે ખાસ અનુભવી રહ્યા છે તે હું એવું કહું છું કે જનરલી બિલ્ડરો શું કરે છે 11th-12th ફ્લોર એવું હોય તો પેન્ટ હાઉસ બનાવી દે છે. હવે જ્યારે અમે પોતે સોલાર લેવાનું વિચાર્યું સોસાયટીએ, ત્યારે અમે પહેલાં તો કોમનનું સોલાર જ લેવાના હતા એવો પ્લાન હતો. પછી અમને સોલારવાળાએ સજેસ્ટ કર્યું કે તમે ઇન્ડિવિજ્યુઅલ ફ્લેટમાં બી સોલાર કરી શકો છો. તો એ વખતે અમને સૌથી મોટો બેનિફિટ એ મળ્યો કે ડાયરેક્ટ આખું ટેરેસ હતું તો અમે યુટિલાઇઝ કરીને બધા જ ફ્લેટને સોલાર પ્રોવાઈડ કરી શક્યા. જ્યારે મારા બીજા મિત્ર છે એ લોકોએ બધાએ લીધું છે સારા પ્રોજેક્ટ્સમાં જ, પણ ત્યાં પેન્ટ હાઉસ છે તો એ લોકોને એ વસ્તુ પોસિબલ થતી જ નથી કારણ કે પેન્ટ હાઉસવાળા પોતે ટેરેસ નહીં આપે. તો આ બધા જે મેઇન બેનિફિટ્સ હતા તે અમને બહુ એટ્રેક્ટ કરી ગયા પ્રોજેક્ટમાં કે જેને કારણે અમને બહુ સારું પડ્યું. અમે ખરેખર બધા પ્રોજેક્ટ્સ જોતા હતા, પણ મને જે મેં કીધું રોડ કન્વિનિયન્સી જોઈતી હતી તો અમે આ જગ્યા જોઈ કે અહીંયા કોઈક પ્રોજેક્ટ આવે છે બટ વી ડોન્ટ નો કે કોનો છે. પછી અમને કુનાલભાઈનો નંબર અહીંયા કોઈક ભાઈ હતા એમણે આપ્યો એટલે મેં એમનો કોન્ટેક્ટ કર્યો. એટલે એમણે એવું કીધું કે ભાઈ અમે હજુ ઇન પ્રોસેસ છીએ, પણ તમારે અમારા બીજા પ્રોજેક્ટ જોવા હોય તો તમે જહાંગીરપરામાં એમના જે પ્રોજેક્ટ્સ છે માધવ ગ્રુપના બીજા તે જોઈ શકો છો. અને અમે એ જોવા બી ગયા હતા અને ત્યાં જ અમને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે ભાઈ એ લોકોએ જે એમેનિટીઝ આપેલી, સેકન્ડલી જે લોકોનું પ્રોસ્પેક્ટિવ હતું પ્રોજેક્ટ માટેનું તે ઘણું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. ને ત્યાં લોકો બેઠેલા એને બી એઝ અ હ્યુમન મેં ઇન્ક્વાયરી કરીશ કે ભાઈ તમારો એક્સપિરિયન્સ કેવો છે, તો એ લોકોએ બી એવું કીધું કે બહુ સારો એક્સપિરિયન્સ છે. ત્યારબાદ અમે અહીંયા બુકિંગ કરાવ્યું અને બુકિંગ કરાવ્યા બાદ કદાચ એવું કહીશું કે ઇનિશિયલ મારું પહેલું કે બીજું જ બુકિંગ હતું ઓલમોસ્ટ, કારણ કે ત્યારે તો અહીંયા ખાડા બી નહોતા ખોદાયા. પછી જેમ જેમ કામની બી જે એમણે અમને કંઈ કીધેલી હતી ને કે ભાઈ અમે જે પ્રોસેસમાં કામ કરશું એ પ્રોસેસમાં જ કામ ચાલ્યું. સેકન્ડલી સૌથી મોટું મને ઇન્ટરેસ્ટિંગ એ લાગ્યું, બધા શું કરે છે કે ભાઈ તમારે ફિક્સ અમુક મહિને હપ્તામાં પૈસા ચૂકવી દેવાના છે, કામને જોવાનું નથી. જ્યારે આ લોકોની સિસ્ટમ શું હતી, જે એ લોકોએ કીધેલું કે ભાઈ પહેલાં 1 થી 6 માળ બને એટલે તમારે આટલું પેમેન્ટ આપવાનું છે, 6 થી 12 પર તમે સ્લેબ લો તો આટલું પેમેન્ટ આપવાનું છે. જેમ જેમ કામ થયું તેમ જ અમને પૈસા માટે ફોન આવતા હતા. સેકન્ડલી કોઈક વાર એવું થાય કે ભાઈ આપણે બી થોડું કંઈ આગળ પાછળ એડજસ્ટમેન્ટ હોય તો મહિનો 2 મહિના પ્લસ માઇનસ કરી આપે તો એ બી એમણે અમને કરી આપેલું હતું. તો એ એક અમને સૌથી મોટો બેનિફિટ રહ્યો કે એકદમ બર્ડન કોઈને ફાઇનાન્શિયલ આવી નહીં જાય કે પેલું જે પઠાણી ઉઘરાણી જેવી કોઈ સિસ્ટમ નહોતી. બીજું સંજયભાઈ હોય, કુનાલભાઈ હોય કે એમનો બીજો સ્ટાફ હોય, ઓલવેઝ અમને બિલ્ડિંગના સારા માટે, કદાચ અમને આકરું બી લાગતું હતું બહુ સાચા શબ્દોમાં કહું તો, પણ બિલ્ડિંગના સારા માટે કે તમે જે કામ કરાવો છો, તમારી જે એજન્સી કામ કરે છે તેને તમે ઇન્સ્ટ્રક્ટ કરો. કારણ કે એ લોકોએ એક બાળકની જેમ આખો પ્રોજેક્ટ ઉછેર્યો છે તો દે નો કે ભાઈ એજન્સીના માણસો તો બધું ગંદુ કરે, બધું જ કરે. તો પહેલેથી અમને ઇન્સ્ટ્રક્શન હતી કે જો થશે તો તમારે પછી એની પેનલ્ટી આપવી પડશે. અને એ વસ્તુનો ફાયદો આજે અમે જોઈએ છે કે અમારું બિલ્ડિંગ ટોપ ટુ બોટમ મેન્ટેન છે. એટલે એ એક બેનિફિટ અમને મળ્યો. બીજું કે અમુક ક્વેશ્ચન્સ અમારા બી હતા કે ભાઈ હવે જેમ જેમ રહેવા આવ્યા ને અમને ખબર પડી કે આ વસ્તુ જરૂરી છે તો અમે જ્યારે એ લોકોને પોઈન્ટ આઉટ કર્યું, સંજયભાઈ, કુનાલભાઈને, તો તે કોઓપરેટર્સ અને એમાં જેટલું બનતું એમનાથી થઈ શકે
તે એ લોકોએ અમને હેલ્પ કરી કે ભાઈ ના અમે આટલું તો કરી જ આપીશું, ભલે તમારો વેલિડ પોઈન્ટ છે. હા, જ્યાં અમુક વસ્તુ એવી હોય કે જે હવે શક્ય જ નથી તો એ માટે વી હેવ નો ઓપ્શન્સ. બટ એ બધા બેનિફિટ્સ જોઈએ તો એવું લાગે કે જાણે અમે બી એક પરિવાર જેવા જ એમની જોડે થઈ ગયા આગળ કામ કરતા, કારણ કે ખાસો 2-2.5 વર્ષ સુધી પ્રોજેક્ટમાં અમે લોકો બી આવતા જતા હતા, જોતા હતા. અને એ રીતે જેમ કામ થતું ગયું ત્યારે વિઝન ક્લિયર થતું ગયું કે બહુ સારી રીતે કામ થઈ રહ્યું છે. ઇવન હું ટાઇલ્સની વાત કરું, એમણે સેમ્પલ ફ્લેટ પહેલો બનાવેલો સાદો ફ્લેટ, એમાં જે ટાઇલ્સ હતી અને પછી એમણે એમની ઓફિસમાં જે ટાઇલ્સ લગાવી, તો પછી મોટેભાગે બધાને જ અમને એ ટાઇલ્સ વધારે ગમી કે ભાઈ આ તમે પેલી લગાવી છે એના કરતાં બી આ બેટર છે. તો એમણે બધાને કીધું કે સારું તો આપણે એના પર જઈએ. લાઈક સ્વિચમાં બી એવું હતું, પહેલાં એ લોકો એવા પ્રોસ્પેક્ટમાં હતા કે આપણે વ્હાઇટ સ્વિચ આપશું, પછી એમની ઓફિસમાં બ્લેક લાગેલી હતી, લાઈક મારી ઓફિસમાં બી બ્લેક છે. તો અમે બધા એ બી સજેસ્ટ કર્યું કે ભાઈ તમે બ્લેક સ્વિચીસ આપો અમને તો એનો લુક આખો અલગ જ છે. તો એ બી એમણે કોઓપરેટ કર્યું. એટલે કોઓપરેશન સારું હતું કે કસ્ટમરનો વ્યૂ બી સમજે, રિજિડ નહીં કે ભાઈ આ જ કામ કરવું છે, પણ કસ્ટમરનો વ્યૂ બી સમજે અને એ મુજબ એ લોકો અમને પ્રોવાઈડ કરતા હતા. તો ઇટ ઇઝ ગુડ કે ભાઈ આપણે એક ફેમિલિયર રિલેશનશિપ થયું ને સેકન્ડલી જે કસ્ટમરનું વિઝન હોય તે સમજીને કામ કરે તો એ ઓલવેઝ હેપી જ હોય કસ્ટમર એમ.